हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધૂ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી 7 દેશોમાં એક જ સાથે 115 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપાત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધૂ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે। તે જ રીતે તારીખ 17/3/2024ના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના શ્રી ધર્મકુલ આશ્રિત હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના નેજા હેઠળ ભારત સહિત 7 દેશોમાં એક જ સાથે 115 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમ પૂજ્ય ધૂ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીની પ્રેરણાથી માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યોના ભાગરૂપે તારીખ 17/3/2024ના રોજ એક જ તારીખે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં એક જ સાથે 108 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ મુંબઈ, પુના જેવા શહેરોમાં સ્થાનિક બ્લડ બેંકોના સહયોગથી આ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। भगवान श्री स्वामीनारायण यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं स्यात् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय च संभवामि युगे युगे। आ सिद्धांत प्रमाणे जे अनिष्ट है एनी सामे सत्कर्म एने प्राधान्य आपी अने भगवान एना माटे थईने प्रगट थाय छे। आ सनातन सत्य छे। सृष्टिनी उत्पत्ति परमात्माए करेली छे। पंचभौतिक शरीर एनु निर्माण कर्युं छे अने एमां चैतन्य रूपी जीवात्मा मूक्यो छे। जे जीवात्मा शरीरना माध्यमथी एना साधनथी शरीर साधनथी सुख दुख एनो अनुभव करे छे। आजनो जे प्रसंग छे ए भगवाननी कृपा अमरा जन्मदिवसनुं एक निमित्त अमे भाग्यशाળી કે ભગવાને અમને આ નિમિત્ત બનવા માટેનો મોકો આપ્યો છે। ધર્મની અંદર
માનવ સેવા, માનવ સમાજ એના ઉત્થાન માટે, જીવ પ્રાણી માત્રના ઉત્થાન માટે કંઈક ને કંઈક નિયમો, એના ધર્મો એ આપેલા છે, ઉપદેશ આપેલો છે. માનવ ધર્મની અંદર માનવનું જીવન બચાવવું એને માટે પણ ભગવાને અમારા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ હોય એના ધર્મ નિયમની અંદર કદાચ કોઈનો નિયમની અંદર બાધક બને, પણ જો કદાચ કોઈ વ્યક્તિ એનું જો મૃત્યુ થતું હોય તો તે વખતે સર્વ ધર્મ જે છે એ મોટામાં મોટો છે માનવ ધર્મ, અને એના માટે થઈને આ જે ધર્મ છે એને તમારે સાઈડ પર મૂકી, એક બાજુ મૂકી, પણ એનો જીવ બચાવવો, આવી આજ્ઞા કરેલી છે. ધર્મના નિયમો પ્રમાણે ઘણા બંધનો હોય, વિકાર, શરીર વિકાર, અંતઃશત્રુઓ, એને પરાજય કરીને એક સારું એવું જીવન કરી શકાય એટલા માટેના આ નિયમો છે. પણ જો કોઈનો જીવ બચાવવાનો હોય તો એ ધર્મને ક્ષણ માટે તમે બાજુ પર મૂકી દેશો તો દોષ નથી, અને ત્યાં એ સિદ્ધાંત લાગુ પડે, સર્વ ધર્માન પરિત્યજ્ય. હા, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા. આજે આ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ જે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, તો એનું જે સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવું વડતાલ ધામ, એના 200 વર્ષ પૂરા થાય છે, એટલે દ્વિશતાબ્દી મહોત્સવ. અને સાથે સાથે વડતાલ પીઠાધિસ્થાનને શોભાવતા એવા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનો અમૃત મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે એમના જ આશીર્વાદથી આજે અહીંયા રક્તદાન કેમ્પનું, ઇન્ટરનેશનલ બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન કર્યું છે. અત્યારે સમસ્ત દેશની અંદર બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યું છે, અને સાથે સાથે વિશ્વના 7 દેશોની અંદર સાયમલ્ટેનિયસલી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યું છે. ત્યારે 2,000 થી 5,000 યુવાઓ એકસાથે મળીને, સાથે સાથે સત્સંગીઓ, સાંખ્યોગી બહેનો અને સંતો પણ આ બ્લડ કેમ્પની અંદર જોડાઈને ખૂબ સરસ રીતે આ ભવ્યતાથી બ્લડ ડોનેશન કેમ્પ ઉજવી રહ્યા છે, એનું આયોજન કર્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવ, અને સાથે સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીના જન્મના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે અમૃત વર્ષ નિમિત્તે આયોજિત આખા વર્ષમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમો થવાના છે. આજે 175 સ્થાન ઉપર આખી દુનિયાની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમૃત વર્ષની અંદર અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન થનાર છે. ત્યારે રક્તદાન કેમ્પની અંદર જે પણ રક્તદાતાઓ છે, આચાર્ય મહારાજશ્રીના જીવન ઉપરથી પ્રેરણા લઈને જે લોકો રક્ત આપવાના છે, અને સાથે સાથે આગામી વર્ષમાં જે પણ સેવાકીય કાર્યક્રમો કરવાના છે, ત્યારે દરેક હરિભક્તોને સાથે સાથે આચાર્ય મહારાજશ્રીને અને દરેક સંસ્થા સાથે જોડાયેલા લોકોને અભિનંદન, શુભેચ્છા આપું છું કે આ પ્રકારે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરીને અનેક લોકોને સમાજ ઉપયોગી અને લોક ઉપયોગી કાર્યક્રમના માધ્યમથી લાભ મળતો હોય છે. ત્યારે બ્લડ ડોનેશન પણ ઘણા લોકોનું જીવન બચાવે છે રક્તદાતાઓ. ત્યારે આગામી સમયમાં એમના જન્મદિવસ નિમિત્તે, 75 વર્ષની ઉજવણી નિમિત્તે આ દેશ માટે, રાષ્ટ્ર માટે પણ કામ કરે એવો સંકલ્પ લે, અને આવનારા સમયમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે આઝાદી કા અમૃત વર્ષ પછી જે 25 વર્ષ જે મહત્ત્વના છે, એ 25 વર્ષમાં યુવાઓનો મહત્ત્વનો ફાળો છે. ત્યારે યુવાઓ પણ આચાર્ય મહારાજજીના જીવન ઉપરથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે, देश માટે काम करे, એ જ આજની તકે શુભેચ્છા અભિનંદન. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.